વડોદરા શહેરમાં આવેલ અમિતનગર બ્રિજ કારોલી બાગ પાસે તાપી જિલ્લાની લક્ઝરી બસ સ્કૂલના નાના બાળકોને લઈને કમાટી બાગ ખાતે પ્રવાસે આવી હતી। ત્યારે લક્ઝરી બસ અમિતનગર બ્રિજ પાસે ડ્રેનેજની કામગીરી વ્યવસ્થિત રીતે નહીં કરતા આજરોજ લક્ઝરી બસ ફસાઈ ગઈ। સામાજિક કાર્યકર કમલેશ પરમાર તથા અન્ય મિત્રો દ્વારા તમામ બાળકોને સહી સલામત બહાર કઢાયા હતા। આજરોજ મોટી દુર્ઘટના ટળી હતી। વધુમાં સામાજિક કાર્યકર દ્વારા જણાવાયું હતું કે અમિતનગર બ્રિજની બાજુના રોડને 6 મહિના માટે બંધ કરાયો છે। હાલમાં સામેની સાઈડ પર ડ્રેનેજની કામગીરી સતત 1 મહિનાથી કરવામાં આવી રહી છે। નાગરિકોને હેરાનગતિ કરવાનું ષડયંત્ર કરવામાં આવી રહ્યું હોય તેમ સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર દ્વારા ગોકળ ગાયની ગતિએ કામગીરી કરવામાં આવી રહી છે। હવે તાપી જિલ્લાથી આવીને કમાટી બાગ ગયા, ત્યાંથી અમદાવાદ જવા નીકળ્યા ત્યારે આ રસ્તામાં ગ્રાવલ નાખેલો એના પર ફસાઈ ગઈ। આ રોડ વિશે તમે શું કહેશો? રોડ વિશે તો સિટીની અંદર એટલે સારો રહેવો જોઈએ। આ અમારા બાળકો સાથે હતા એમાં હેરાન થયા અમે। અને જો બસ પલટી ખાઈ જાય તો ઘણું નુકસાન થાય, અમારે જવાબ આપવા મારે પડશે। તો સરકારને શું કહેશો અને કોર્પોરેશનને? કોર્પોરેશનની બેદરકારી કોર્પોરેશનની બેદરકારી કહેવાય કે જે આટલું બધું ટ્રાફિક 24 કલાક ચાલતો હોય ત્યાં આવો રસ્તો ન ચાલે। વડોદરા શહેરમાં આવેલ જે અમિતનગર બ્રિજ પાસે જે ગઈકાલે મીડિયાના માધ્યમથી અમે જે ઉજાગર કર્યું હતું કે જે આ જગ્યા ઉપર જે ડ્રેનેજની કામગીરી ચાલુ છે આની અંદર કંઈક ને કંઈક મસ્ત મોટો ભ્રષ્ટાચાર થયો છે। આજે જે કહેવાય છે કે તાપી જિલ્લાની જે બસ હતી આ નાના ભૂલકાઓ લઈને કમાટી બાગ ખાતે પ્રવાસે આવી હતી, ત્યારે બસ જે ખાડામાં કૂદકાઈ ગઈ હતી ત્યારે અમે રેસ્ક્યુ કરીને તે નાના બાળકોને બસમાંથી બહાર કાઢ્યા। પરંતુ હકીકતની બાબત એ છે કે વડોદરા શહેરનું નામ જે ખડોદરા નગરી પડ્યું છે આનું મુખ્ય કારણ એક જ છે કે વડોદરા શહેરના જે કોન્ટ્રાક્ટરો છે આ કોન્ટ્રાક્ટરો પર કંઈક ને કંઈક નજર રાખવામાં નથી આવતી। સાથે જે કહેવાય છે કે જ્યારે ખાતમુહૂર્ત કરવાનો છે ત્યારે ઘણા કોર્પોરેટરો ધારાસભ્યો ખાતમુહૂર્ત ને ખાતામુહૂર્ત કરતા હોય છે, પરંતુ જ્યારે આવી કોઈ ઘટના ઘટતી હોય છે અથવા તો કોઈ અકસ્માત થતો હોય છે ત્યારે કોર્પોરેટરો ધારાસભ્યો જોવા પણ નથી આવતા। અને વડોદરા શહેરની અંદર જે કહેવાય છે કે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન એટલે કે કહેવાનો મતલબ કે આ 3 પાર્ટી જે કોન્ટ્રાક્ટર છે, અધિકારીઓ અને નેતાઓ, આ 3 જણની થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન થાય છે, ત્યારબાદ ખાતમુહૂર્ત થતું હોય છે અને ત્યારબાદ જ્યારે કહેવાય છે કે ઉદ્ઘાટન કરવાનું હોય છે અને થોડા દિવસોની અંદર જ જ્યારે આ ભ્રષ્ટાચાર ઉજાગર થતો હોય તો વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રીને અમારી ખાસ અપીલ છે કે આ રોડ પર જે નાના બાળકોની સ્કૂલો છે, ટ્યુશન ક્લાસીસ છે, સાથે જે મેડિકલ સ્ટોરો છે, એટલે ખાસ કરીને આ ડ્રેનેજની કામગીરી થઈ છે એની અંદર જો કદાચ કોઈ ભ્રષ્ટાચાર હોય તો ચોક્કસથી આવા કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ એવી અમારી ખાસ માંગણી છે।